નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે કોર્સ 6 માહિતી અને પ્રત્યાયન તકનીકી મારફત અધ્યયનનું સમૃદ્ધિકરણ એનો અભ્યાસ કરીશું. અને કોર્સ 6માં પણ આપણે એનું છઠ્ઠું પ્રકરણ ઈ ટ્યુટોરિયલ એનો અભ્યાસ કરીશું. તો ઈ ટ્યુટોરિયલનો અભ્યાસ આપણે એના કયા કયા મુદ્દાઓ દ્વારા કરવાનો છે એની રૂપરેખા સૌ પ્રથમ આપણે જોઈશું તાલીમાર્થી બહેનો. તો પહેલો મુદ્દો છે પ્રસ્તાવના, બીજો છે ઉદ્દેશો, ત્રીજો છે ઈ ટ્યુટોરિયલની સંકલ્પના, ચોથો છે ઈ ટ્યુટોરિયલનું સ્વરૂપ, ચોથા મુદ્દાના અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. તો એનો પહેલો પેટા મુદ્દો છે સ્વગતિએ અસમકાલિક અધ્યયન. એનો બીજો પેટા મુદ્દો છે આંતરક્રિયાત્મકતા. ત્રીજો પેટા મુદ્દો છે માધ્યમોની સમૃદ્ધિ. પાંચમો મુદ્દો છે ઈ ટ્યુટોરિયલના પ્રકારો અને એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. તો પહેલો પેટા મુદ્દો છે એનો વિડીયો ટ્યુટોરિયલ. બીજો પેટા મુદ્દો છે આંતરક્રિયાત્મક ઈ ટ્યુટોરિયલ અને ત્રીજો પેટા મુદ્દો છે વેબિનાર, જેને ફૂલ ફોર્મ વેબ બેઝડ સેમિનાર્સ છે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો ઈ ટ્યુટોરિયલનું પ્રકાશન. તો એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. તો પહેલો પેટા મુદ્દો છે વિશ્લેષણ અને હેતુ નિર્ધારણ. બીજો પેટા મુદ્દો છે વ્યૂહરચના નક્કી કરવી. ત્રીજો પેટા મુદ્દો છે કોર્સનું આયોજન. ચોથો પેટા મુદ્દો છે ઈ ટ્યુટોરિયલનું નિર્માણ. પાંચમો પેટા મુદ્દો છે ઈ ટ્યુટોરિયલની અજમાયશ. છઠ્ઠો પેટા મુદ્દો છે ઈ ટ્યુટોરિયલનું પબ્લિશ કરવું. સાતમો પેટા મુદ્દો છે ઈ ટ્યુટોરિયલની અસરકારકતાની ચકાસણી. સાતમો મુદ્દો છે ઈ ટ્યુટોરિયલના ફાયદાઓ અને આઠમો મુદ્દો છે ઈ ટ્યુટોરિયલની મર્યાદાઓ. અને નવમો મુદ્દો મેં અહીંયા નથી લખ્યો તાલીમાર્થી બહેનો, પરંતુ એ મુદ્દાનું ટાઇટલ છે ગૂગલ ફોર્મ, જે આ વર્ષે અભ્યાસક્રમમાં ઉમેરાઈને આવ્યું છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે ઈ ટ્યુટોરિયલ આ પ્રકરણ 6 એનો અભ્યાસ કેટલા મુદ્દાઓ દ્વારા કરવાનો છે એની રૂપરેખાની ચર્ચા કરી. હવે આપણે આ પ્રકરણ 6નો પહેલો મુદ્દો પ્રસ્તાવના એના વિશે ચર્ચા કરીશું. તો તાલીમાર્થી બહેનો, પ્રથમ વર્ષમાં તમે ઈ કન્ટેન્ટની સંકલ્પના અને તેના સ્વરૂપ અને નિર્માણની પ્રક્રિયાના જે સોપાનો છે એના વિશે વિસ્તૃત માહિતી મેળવી જ છે. તો આજના આ માહિતી અને ટેકનોલોજીના યુગમાં ઈ કન્ટેન્ટની શરૂઆત એટલે કે એની જરૂરિયાતના સંદર્ભે પણ તમે સ્પષ્ટ બની જ ગયા હશો. તો આજનો વિદ્યાર્થી જે છે એ માહિતી અને ટેકનોલોજીના યુગમાં કદમ ભરી રહ્યો છે. પોતાને જે શીખવાની વિષય વસ્તુ અને માહિતી છે એ મેળવવા માટે એ ઈ લર્નિંગનો ઉપયોગ કરતો થયો છે. તો પ્રવર્તમાન એટલે કે અત્યારના સમયમાં જુદા જુદા ક્ષેત્રમાં વિવિધ પ્રકારની તાલીમ માટે અસરકારક ઈ ટ્યુટોરિયલ તૈયાર કરીને એના વડે ઈ લર્નિંગની પ્રક્રિયા થઈ રહી છે. જે તમે અત્યારે આ વિડીયોના માધ્યમ દ્વારા કરી રહ્યા છો એ પણ એક પ્રકારનું ઈ લર્નિંગ પ્રક્રિયા, ઈ ટ્યુટોરિયલ જે છે એ જ છે. હાલમાં ઇન્ટરનેટ પર વિવિધ બાબતોના સ્વ અધ્યયન માટે અનેક પ્રકારના ઈ ટ્યુટોરિયલ જે છે એ ઉપલબ્ધ છે, એટલે કે મળી આવે છે. તો આ પ્રકરણમાં તમારે ઈ ટ્યુટોરિયલની સંકલ્પના, ઈ ટ્યુટોરિયલનું સ્વરૂપ, ઈ ટ્યુટોરિયલના પ્રકારો, ઈ ટ્યુટોરિયલના નિર્માણના તબક્કાઓ
તથા ટ્યુટોરિયલના ફાયદાઓ અને મર્યાદાઓ જે છે એના વિશે ટૂંકમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો તાલીમાર્થી બહેનો, હવે આપણે જોઈશું બીજો મુદ્દો, ઉદ્દેશો, કે ટ્યુટોરિયલ દ્વારા, એટલે કે આ પ્રકરણ 6 ટ્યુટોરિયલના અભ્યાસ દ્વારા આપમાં કયા કયા ઉદ્દેશો ફળીભૂત થાય તેવી જે અપેક્ષા આ કોર્સ 6ના પ્રકરણ 6 દ્વારા રાખવામાં આવી છે એનો આપણે એક વખત અભ્યાસ કરીશું, જોઈશું. તો પહેલો ઉદ્દેશ છે લર્નિંગની વ્યાખ્યા તમે લખી શકશો. બીજો ઉદ્દેશ છે ટ્યુટોરિયલની વ્યાખ્યા આપી શકશો. ત્રીજો ઉદ્દેશ છે ટ્યુટોરિયલની સંકલ્પના સ્પષ્ટ કરી શકશો. ચોથો ઉદ્દેશ છે ટ્યુટોરિયલના પ્રકારો જણાવી શકશે. પાંચમો ઉદ્દેશ છે ટ્યુટોરિયલના નિર્માણ પ્રક્રિયાના સોપાનો જે છે એ ક્રમશઃ લખી શકશો. ત્યારબાદ છઠ્ઠો ઉદ્દેશ છે લર્નિંગના ફાયદાઓ અને મર્યાદાઓ જણાવી શકશો. તો તાલીમાર્થી બહેનો, આ ઉદ્દેશો પણ તમે ખાલી યાદ રાખશો ને તો પણ આ પ્રકરણ 6માં આપે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે એ બહુ સરળતાથી આપને યાદ રહેશે. તો સૌપ્રથમ આપણે હવે ત્રીજા મુદ્દા દ્વારા ટ્યુટોરિયલની સંકલ્પના એનો અભ્યાસ કરીશું. તો તાલીમાર્થી બહેનો, તમારે કોઈ વિષય વસ્તુ શીખવી હોય અને તમારી પાસે કોઈ શીખવનાર ન હોય તો શું કરશો તમે? તો તમે આટલી બાબત તો વિચારશો જ કે ઇન્ટરનેટ પરથી શોધી શકીશું. અત્યારે તો મોબાઈલમાં ગૂગલ સર્ચ છે જ, તો તમે ગૂગલ સર્ચ પરથી પણ શોધી કાઢીશું એમ કહેશો, બરાબર ને? તો ખૂબ જ સીધી અને સારી સરળ ભાષામાં જો મારે તમને કહેવું હોય તો એમ કહી શકું કે લર્નિંગ એટલે શીખવાની વિષય વસ્તુ ડિજિટલ સ્વરૂપમાં મેળવી તેનો ઉપયોગ શીખવાની પ્રક્રિયા માટે કરવો, એટલે કે લર્નિંગ. તો આ લર્નિંગને જો સીધી સાદી ભાષામાં બસ એમ જ કહેવાય કે જે કંઈ તમારે શીખવું છે એને ડિજિટલ એટલે કમ્પ્યુટર જે છે એ, તો જે કંઈ તમારે શીખવું, જે વિષય વસ્તુ તમારે શીખવું છે એ કમ્પ્યુટર પર મેળવી તેનો ઉપયોગ શીખવાની પ્રક્રિયા માટે કરવો, એટલે કે લર્નિંગ. તો આ લર્નિંગની કેટલીક બહુ સરળ એવી વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓનો પણ આપણે અભ્યાસ કરીએ જેથી કરીને તમને લર્નિંગ એટલે શું એ તમને બહુ સારી રીતે સમજ પડે. અહીંયા તમને જો એમ પૂછવામાં આવે કે લર્નિંગ એટલે શું, તો આપે અહીંયા આ જવાબ જે છે એ લખવો પડશે. અને આ પ્રશ્ન જે છે એ 1 માર્ક્સના પ્રશ્ન જે છે એમાં તમને પૂછી શકે છે. માત્ર એમ પૂછે કે લર્નિંગ એટલે શું તો તમારે આ જવાબ લખવાનો રહેશે. પરંતુ હવે આપણે જે વ્યાખ્યાઓનો અભ્યાસ કરીએ છીએ એમાં કઈ રીતના પ્રશ્ન પૂછાય એની પણ તમને સમજ આપીશ, જેથી કરીને આપને પ્રશ્નના જવાબ લખવામાં બહુ સરળતા થઈ રહેશે. તો અહીંયા એક વ્યાખ્યા આપી છે અને એ વ્યાખ્યા અપાઈ છે 2007માં અને એનું નામ છે મોબ્સ. અહીંયા મારાથી લખવાનું રહી ગયું છે. આ વ્યાખ્યા 2007માં મોબ્સ કરીને જે વ્યક્તિ છે એમણે આપેલી છે. તો તમને એમ પ્રશ્ન પૂછાય કે મોબ્સે 2007માં મોબ્સે આપેલી લર્નિંગની વ્યાખ્યા લખો, તો તમારે આ જવાબ લખવાનો રહેશે. તો અહીંયા જે વ્યાખ્યા આપી છે એ પ્રમાણે છે કે અધ્યાપન પ્રક્રિયાના સમૃદ્ધિકરણ માટે કે તેને આધાર આપવા માટે ઇલેક્ટ્રોનિક તકનીકીનો ઉપયોગ, એટલે કે લર્નિંગ. તો અહીંયા મોબ્સે 2007માં જે લર્નિંગની વ્યાખ્યા આપી એ આપણે જોયું. હવે આપણે બીજી એક વ્યાખ્યા છે કે લર્નિંગ એટલે કોઈ પણ સ્થળે
અને કોઈ પણ સમયે લોકોને અધ્યયન માટે સક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ. હવે આ વ્યાખ્યા કોણે આપી છે? તો કે comlabindia.com 2015. તો જ્યારે તમને પ્રશ્નમાં એમ પૂછવામાં આવે કે comlabindia.com 2015માં જે ઈ લર્નિંગની વ્યાખ્યા આપી છે એ લખો, ત્યારે તમારે આ વ્યાખ્યા જવાબમાં તમારે આ વ્યાખ્યા લખવાની રહેશે. ત્યારબાદ બીજી એક વ્યાખ્યા છે તાલીમાર્થી બહેનો, એ પણ આપણે જોઈશું કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આપવામાં આવતી તાલીમ કે શિક્ષણ એટલે લર્નિંગ. હવે આ જે ઈ લર્નિંગની વ્યાખ્યા છે કોણે આપી છે? તો કે કુલમન 2015. હવે જ્યારે તમને પ્રશ્ન 1 માર્કનો પૂછે કે કુલમન 2015માં આપેલી ઈ લર્નિંગની વ્યાખ્યા લખો, ત્યારે તમારે આ જવાબ આપવાનો રહેશે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે ઈ લર્નિંગની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. કહેવાનો મતલબ કે પરંપરાગત જે શીખવાની કે શીખવવાની પદ્ધતિ છે, એટલે કે અધ્યયન અધ્યાપન પદ્ધતિ છે, એ પદ્ધતિમાં શિક્ષક કે અધ્યાપક વર્ગખંડમાં અધ્યેતાને એટલે કે આપ સૌને જ્ઞાન આપવા માટે જે જુદી જુદી પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે અને એમાં અધ્યેતા સાંભળે છે, જુએ છે, આંતરક્રિયા કરે છે. જ્યારે ઈ લર્નિંગમાં અધ્યેતા અધ્યયન માટે કમ્પ્યુટર, ટેબ્લેટ કે સ્માર્ટફોન મારફત ઈ કન્ટેન્ટનો ઉપયોગ કરે છે, જે તમે કરી રહ્યા છો. તો ઈ લર્નિંગ માટેનું આવું ઈ કન્ટેન્ટ વિવિધ સ્વરૂપોમાં હોઈ શકે, જેમ કે ક્રમિક સ્લાઇડની શ્રેણી જે અત્યારે તમે જોઈ રહ્યા છો, અથવા તો PDF ફાઇલ, અથવા તો વિડીયો, જે આ સ્લાઇડનો વિડીયો બનાવીને આપ અભ્યાસ કરી રહ્યા છો તો એ જ છે. સ્ક્રીનકાસ્ટ, સોફ્ટવેર સિમ્યુલેશન એટલે કે કમ્પ્યુટરમાં વાસ્તવિક પરિસ્થિતિ જેવો આભાસ ઊભો કરવો, અથવા તો એક પૂર્ણપણે આંતરક્રિયાત્મક સ્લાઇડ આધારિત કોર્સના સ્વરૂપમાં હોઈ શકે છે. તો આ બધું જે છે એ ઈ લર્નિંગ છે. તો ઈ લર્નિંગ માટેનું આ ઈ કન્ટેન્ટ જ્યારે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા સાથે જોડાય છે ત્યારે તે ઈ ટ્યુટોરિયલ બને છે. તો અહીંયા આપ જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો એ ઈ ટ્યુટોરિયલના માધ્યમથી જ કરી રહ્યા છો. તો હવે આપણે જે ઈ ટ્યુટોરિયલની વ્યાખ્યા છે એ આપણે જોઈશું, જેની વ્યાખ્યા આ પ્રમાણે છે અને 1 માર્કના પ્રશ્નમાં આ પૂછી શકાય છે. તો ઈ ટ્યુટોરિયલ એ એવો કમ્પ્યુટર પ્રોગ્રામ છે જેનો હેતુ જે ઉપભોક્તા એટલે કે જે યુઝર છે, જે ઉપયોગકર્તા છે, એને વિષય વસ્તુના અધ્યાપનમાં મદદરૂપ થવાનો છે. તો 1 વાક્યમાં તમને ઈ ટ્યુટોરિયલની વ્યાખ્યા પૂછે તો આપ આનો જવાબ લખી શકો છો, એટલે કે આ છે એ જવાબ લખી શકો છો. એ જ રીતે બીજી એક વ્યાખ્યા આપેલ છે તાલીમાર્થી બહેનો, અહીંયા મારાથી લખાઈ નથી, પરંતુ તમારી જે બુક છે એ બુકમાં આપ એને જોઈ શકશો, સીધી સાદી ભાષામાં છે. પણ હકીકતમાં જ્યારે તમને 1 માર્કનો જે પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઈ ટ્યુટોરિયલની વ્યાખ્યા લખો, ત્યારે આપે આ લખવાની રહેશે. સીધી સાદી ભાષામાં આપ સમજી શકો તેમ છો. તો કહેવાનો મતલબ કે એવું કહેવાય છે કે ઈ લર્નિંગ અધ્યયનની પ્રક્રિયા છે, એટલે કે શીખવાની પ્રક્રિયા છે, જ્યારે ઈ ટ્યુટોરિયલ એ આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનું જે છે એ માધ્યમ છે. કઈ પ્રક્રિયા? તો કે અધ્યયનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટેનું માધ્યમ છે. તો અહીંયા આપણે આ ત્રીજો મુદ્દો એટલે કે પ્રકરણ 6નો જે ત્રીજો મુદ્દો ઈ ટ્યુટોરિયલની સંકલ્પના, એનો આપણે અભ્યાસ કર્યો, જેમાં આપણે ઈ લર્નિંગની 2-3 વ્યાખ્યાઓ જોઈ અને ઈ ટ્યુટોરિયલની આ જે વ્યાખ્યા છે એનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ચોથો મુદ્દો ઈ ટ્યુટોરિયલનું સ્વરૂપ, એના વિશે અભ્યાસ કરીશું. તો
ઈ ટ્યુટોરિયલ એ શીખવાની પ્રક્રિયાના ભાગરૂપે ઉપયોગમાં લેવાતી જે જ્ઞાનની આદાન પ્રદાનની એટલે કે પરિવહનની એક પદ્ધતિ છે, જેમાં પુસ્તક અથવા વ્યાખ્યાનને બદલે ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ થાય છે, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. વિવિધ જે સ્વરૂપો છે એ સ્વરૂપોના ઈ ટ્યુટોરિયલમાં જોવા મળતી જે સામાન્ય લાક્ષણિકતાઓ છે એટલે કે લક્ષણો છે, એ લક્ષણોનો અભ્યાસ આપણે એના પેટા મુદ્દા સ્વરૂપે કરવાનો છે. અને આ જે એટલે કે એનું જે લક્ષણો અથવા તો જે સ્વરૂપ છે એનું પહેલું લક્ષણ છે સ્વગતિએ અસમકાલિક અધ્યયન. તો અહીંયા જે અસમકાલિક એટલે કે જ્યારે હું કહું તે જ વખતે નહીં, પરંતુ કોઈ પણ સમયે જે છે અધ્યયન કરવું એ બાબત. તો અહીંયા જે સ્વગતિએ અસમકાલિક અધ્યયન છે એમાં આ જે ઈ ટ્યુટોરિયલ છે એ ઈ ટ્યુટોરિયલનું સૌથી બેસ્ટમાં બેસ્ટ લક્ષણ છે. સ્વગતિય અધ્યયન એ અસમકાલિકતા એટલે અહીંયા સ્વગતિએ અધ્યયન કરવું અને અસમકાલિકતા એ બાબત જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા અસમકાલિકતા એટલે કે જ્યારે અધ્યાપક અથવા તો શિક્ષક ભણાવે એ જ સમયે નહીં, પરંતુ કોઈ પણ સમયે એ બાબતમાં એનો અર્થ કરવાનો છે. તો અહીંયા આપણે એક બાબત જે છે એ સમજવાની છે કે સામાન્ય રીતે આ માધ્યમથી શીખવા માટે કોઈ ચોક્કસ સ્થળ કે સમયનું બંધન હોતું નથી. જેમ તમને કોઈ બંધન નથી, અમે વિડીયો અપલોડ કર્યા પછી તમે કોઈ પણ સમયે એનો અભ્યાસ કરી શકો છો, એ આ બાબત દર્શાવે છે. હવે ઈ લર્નિંગ કોઈ પણ સમયે અને જે અધ્યતા છે, અહીંયા અધ્યક્ષમાંથી લખાઈ ગયું છે તાલીમાર્થી બહેનો, પણ અધ્યતા શબ્દ છે. તો ઈ લર્નિંગ જે છે કોઈ પણ સમયે અને અધ્યતા જે છે એ અધ્યતા પોતાની ગતિથી કરી શકે છે. ગતિથી એટલે કે શાંતિથી, ઉતાવળથી, એ બાબતે તમારા પર ડિપેન્ડ કરે છે. તેમ છતાં કેટલીક વખત કોર્સ પૂર્ણ કરવા માટેનો જે સમયગાળો છે એ નિશ્ચિત કરવામાં આવે છે, અને ક્યારેક વેબ કોન્ફરન્સ કે ઇન્ટરનેટ જે છે એ ચેટના એટલે કે ઇન્ટરનેટ ચેટના સ્વરૂપમાં સમકાલિક અધ્યયન અનુભવો પણ આપવામાં આવે છે. અહીંયા ફરીવાર બીજો સમકાલિક શબ્દ છે. અહીંયા તમે જુઓ છો કે વેબ કોન્ફરન્સ એટલે કે ઓનલાઈન જે તમે અત્યાર સુધી ઝૂમમાં પણ કર્યો છે અને ગૂગલ મીટમાં પણ તમને 1-2 વખત મેં બોલાવ્યા છે, અને ઇન્ટરનેટ ચેટ. તો આ બે વસ્તુઓ જે છે એ એવી છે કે તમારે અમે જે કહીએ એ સમયે તમારે હાજર રહેવું જ પડે, એટલે સમકાલિક એટલે કે એક જ સમયે જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભેગા થઈને જે શિક્ષણની પ્રક્રિયા કરે છે તે બાબત. તો આ વેબ કોન્ફરન્સ કે ઇન્ટરનેટ ચેટના સ્વરૂપમાં સમકાલિક અધ્યયન અનુભવો પણ કેટલીક વખત કોર્સ પૂરો કરવા માટે જે નિશ્ચિત સમયગાળો કરવામાં આવ્યો હોય એના માટે કરવામાં આવે છે. પણ એટલે કે મહદઅંશે થોડા ઘણા અંશે અધ્યયન અધ્યાપન કાર્ય જે છે એ માત્ર એટલે થોડા પ્રમાણમાં જ આ અધ્યયન અધ્યાપન કાર્ય જે છે એ સમકાલિક હોય છે, એટલે કે એક સાથે થાય છે શિક્ષક અને વિદ્યાર્થીઓનો. ત્યારબાદ હવે બીજું જે લક્ષણ છે એ છે કે આંતરક્રિયાત્મકતા, એટલે કે આ ચોથા મુદ્દાનો બીજો પેટા મુદ્દો આંતરક્રિયાત્મકતા. તો આંતરક્રિયાત્મકતા એટલે હવે આપ સમજી શકો છો કે ક્રિયાત્મકતા એટલે ક્રિયા કરવી, અને આંતર તો અંદરોઅંદરની જે ક્રિયા થાય છે એ કોની અંદરોઅંદરની ક્રિયા કોની સાથે થાય છે, તો શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેની જે છે એ. તો જેને આકર્ષક કહી શકાય તેવા ઈ ટ્યુટોરિયલ મોટે ભાગે આંતરક્રિયાત્મક હોય છે.
પરંપરાગત પદ્ધતિઓમાં જે વિદ્યાર્થી જે છે એ ચૂપચાપ બેસી રહે છે, એટલે કે શ્રોતા બનીને બેસી રહે છે. તો આ જે આંતરક્રિયાત્મકતા છે, એટલે કે જ્યારે આંતરક્રિયાત્મક ઈ લર્નિંગમાં અધ્યેતા જે છે એ સક્રિય ભાગીદાર બને છે, એને જોવું પડે છે, એને હાથનો ઉપયોગ કરવો પડે છે. તો આ જે આંતરક્રિયાત્મકતા છે એ વિવેચનાત્મક ચિંતન કરવા પ્રેરાય તેવી ઓનલાઈન પ્રવૃત્તિઓમાં જોડાય છે, જેમ કે શૈક્ષણિક ગેમ અથવા તો ક્વિઝ ઉપરની ક્રિયા પ્રતિપોષણની પ્રક્રિયા વગેરે. હવે આપણે આ ચોથા મુદ્દાનો ત્રીજો પેટા મુદ્દો માધ્યમોની સમૃદ્ધિ, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એક અસરકારક ઈ ટ્યુટોરિયલમાં વિવિધ મીડિયાનો સમાવેશ થતો હોય છે, જેમાં મુદ્દાઓ કે ફકરા સ્વરૂપે માત્ર લખાણ હોય તેવી પાવરપોઈન્ટ સ્લાઇડની શ્રેણી મારફત ઈ લર્નિંગ કરવું એ ઘણીવાર જેને કહેવાય કે કંટાળાજનક લાગતું હોય છે. તો હકીકતમાં જે શીખનારમાં રસ પેદા કરે, જાગૃત કરે, એનું ધ્યાન રાખે અને વાસ્તવમાં તેને પ્રવૃત્ત રાખે તથા અધ્યેતાની સંકલ્પના સ્પષ્ટ કરે, તે અસરકારક ઈ ટ્યુટોરિયલ બને છે. તો આ જે બાબતો છે એના કારણે એમાં જે ઈ લર્નિંગ હોય એ ઈ લર્નિંગના અભ્યાસક્રમોમાં એનિમેશન, ઓડિયો અને વિડીયો, આ બધા જે માધ્યમો છે એ બહુ સમૃદ્ધ રીતે એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. અહીંયા તાલીમાર્થી બહેનો, આપણે આ ચોથો મુદ્દો ઈ ટ્યુટોરિયલનું સ્વરૂપ, એમાં ત્રીજો પેટા મુદ્દો માધ્યમોની સમૃદ્ધિ, એનો અભ્યાસ પણ કરેલ છે. તાલીમાર્થી બહેનો, એક બાબત આપને ધ્યાનમાં રાખવાની છે કે મારી પાસે જે બુક હતી કમ્પ્યુટરની, એ આ વર્ષની જે કમ્પ્યુટરની, એટલે કે મારી પાસે જે મોડ્યુલ છે એ અગાઉનું મોડ્યુલ છે. આ વર્ષનું મોડ્યુલનો મેં ઉપયોગ કર્યો ન હતો જ્યારે આ ટાઈપિંગ કર્યું ત્યારે. એટલે કેટલીક બાબતો એવી છે કે જે જૂના મોડ્યુલમાં છે. તો અહીંયા જે હું બોલું છું એમાં અને જે ટાઈપિંગ છે એમાં જો ફરક પડે તો ધ્યાન રાખજો. તમારા નવા મોડ્યુલ પ્રમાણે હું અહીંયા બોલી રહું છું, તો એ નવું મોડ્યુલ જે છે એ પણ તમે આ વિડીયો જોતી ઘડીએ રાખજો. અહીંયા આપણે પ્રકરણ 6નો ચોથો મુદ્દો ઈ ટ્યુટોરિયલનું સ્વરૂપ, એના 3 પેટા મુદ્દાઓ દ્વારા અભ્યાસ જે છે એ સંપૂર્ણ કરીએ છીએ તાલીમાર્થી બહેનો. હવે પછીના વિડીયોમાં આપણે આ પ્રકરણ 6નો 5મો મુદ્દો ટ્યુટોરિયલના પ્રકારો અને એના પેટા મુદ્દાઓ દ્વારા આપણે એનો અભ્યાસ કરીશું. અને અહીંયા હું ફરીથી આપ સૌને કહું છું કે કમેન્ટમાં તમારું નામ લખવું ફરજિયાત છે. જો તમે કમેન્ટમાં નામ નહીં લખો તો તમે આના દ્વારા અભ્યાસ કરતા નથી એવું માનવામાં આવશે. અને હું આ અઠવાડિયું જ માત્ર રાહ જોઈશ. એ પછીથી જે તાલીમાર્થીઓની કમેન્ટ મને જો નહીં જોવા મળે તો હું એ વિદ્યાર્થીઓ જે છે, તાલીમાર્થી છે, એને ગ્રુપમાંથી જે છે એ રિમૂવ કરવાનું કામ ચાલુ કરી દઈશ. તો હવે પછીના વિડીયોમાં તાલીમાર્થી બહેનો, આપણે આ પ્રકરણ 6 ઈ ટ્યુટોરિયલના 5મો મુદ્દો ઈ ટ્યુટોરિયલના પ્રકારો માટે એના અભ્યાસ માટે મળીએ. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.